અલી પારો જો તો ખરી, આ ટીના ક્યાં ક્યાં લથડિયા મારે છે? કાકી, એ તો પેલી ગટરમાંથી આવતી લાગે છે. આજકાલના છોકરા છોકરીઓ તો દારૂ અને પેલું શું કહેવાય પાવડર આવે છે ને, ડ્રગ્સ, એના પાછળ પડ્યા છે. સાચી વાત છે પારો. કાલે મેં પેલી ટીનાને લીમડાની પાછળ નાકમાં કંઈક નાખતા જોઈ હતી. તે તો એ નાખીને પછી તેને આખું ગામ આકાશમાં હોય તેવું લાગતું હતું, તેવી રીતના નાચતી હતી. તો વિમાનમાં ઉડું છું કાકી, તમે મને પંખા જીવન કેમ લાગો છો? અલી એ તને શરમ આવે છે? તારા બાપાએ તને ભણવા મોકલી છે કે પછી નશો કરવા હાટે? તારું શરીર તો જો આમ મરઘીના ટાટિયા જેવું થઈ રહ્યું છે. બા શાંત થાઓ. ટીના જેવા યુવાનોને લાકડીની નહીં પણ લાડ અને સાચી સમજણની જરૂર છે. ટીના, તને ખબર છે આ પાવડર તારા ફેફસા અને મગજને ખતમ કરી રહ્યો છે? ઓય ઉભા રહો બધા. ટીનાને તો નશો ચડ્યો છે, પણ તમને ખબર છે કે ગામમાં બીજો કયો નશો ફેલાયો છે? કયો? પેલો બરફી વાળો કે પછી પેલો નિમોનિયા કે છે એ? ના ના, મલેરિયાનો. પેલા ગંદા પાણીમાં મચ્છર પેદા થાય ને એ. કરડે એટલે માણસ ખાટલામાં સીધો. અલી મેં તો જોયું છે ગામના પાદરે અને ભંગારોમાં પાણી ભરાયેલું છે, ત્યાં તો આખા મોટા મોટા મચ્છરોની ગેંગ રહે છે. મચ્છર ડાકુ. જ્યાં પાણી ભરાયેલું હોય, જ્યાં ગંદકી હોય, ત્યાં તો મારો બંગલો હોય છે. તમે ગંદકી ફેલાયા કરો, હું તમને મેલેરિયા પેટમાં આપ્યા કરીશ. કોઈ મને નહીં રોકી શકે. સાંભળો, જો આ દારૂ ડ્રગ્સના રાક્ષસને અને મલેરિયાના મચ્છરને ભગાડવો હોય તો જાગવું તો પડશે ને. આપણે બે કામ કરવાના છે. એક તો યુવાનોને વ્યસન મુક્ત કરવાના છે અને બીજું ગામને ચોખ્ખું રાખવાનું છે. આજથી નક્કી કરો, કોઈના ઘર પાસે પાણી જમા નહીં થવા દઈએ. ટાયરો, કુંડાની ટાંકી સાફ રાખીશું આપણે. હા હા, પેલી ટીના જે દારૂમાં પૈસા ઉડાડે છે એના કરતા તો મચ્છરની અગરબત્તી લાવતી તો મેલેરિયા ના થાત. મને સમજાઈ ગયું છે. હવેથી દારૂ અને ડ્રગ્સ બંધ. હવે તો હું આખા ગામમાં જંતુનાશક દવા છંટાઈશ અને છાંટીશ અને ગંદકી દૂર કરીશ. મને માફ કરી દો બા, મારી ભૂલ થઈ ગઈ. હા, તો તું જ મારી લાડકી પુત્રી. દારૂ, બીડી, સિગરેટ, ડ્રગ્સ,